सूरत भाठा गांव के आरडी दलिया खेल परिसर में क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। इसका आयोजन सूरत फूलपाड़ा तपोधन ब्राह्मण ज्ञानवर्धक मंडल ने किया था। दक्षिण गुजरात की 11 टीमों ने भाग लिया। यह टूर्नामेंट युवाओं में एकता और संगठन बढ़ाने के लिए आयोजित किया जाता है। ब्यूरो रिपोर्ट दीपक रॉय, यू भारत। नमस्कार, अखिल रावल। आज सूरत फूलपाड़ा तपोधन ब्राह्मण हितवर्धक मंडल आयोजित आज क्रिकेटનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે, જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી 11 ટીમોએ ભાગ લીધો છે અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે, જેનું આ આયોજકે સરસ મજાનું આયોજન કર્યું છે, જેની અંદર આના મુખ્ય આયોજકો શાલીનભાઈ વૈદ્ય, તેજસભાઈ મહેતા, મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે। વંદે માતરમ, જય ભારત, પરશુરામ ભગવાન કી જય। જી, આપનું નામ? તેજસ મહેતા, સુરતથી। આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં દક્ષિણ ગુજરાતની કુલ 11 ટીમોએ ભાગ લીધેલ છે। આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોધન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે, એકતા વધે, જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે। અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો, પ્રવાસીય કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે। જય પરશુરામ, જય મહાદેવ।